भवसम्भवेतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આજે સદગુરુ વિધાત્રાનંદ સ્વામીનું જીવન ચરિત્ર આવશે। વિધાત્રાનંદ સંત વિજ્ઞાની, સર્વે વૃત્તિ જેને હરિમાં જોડાણી, સાંખ્ય જ્ઞાનમાં કપિલ સમાન, આત્મનિષ્ઠ ને વૈરાગ્યવાન। મંજુકેશાનંદ સ્વામી નંદમાળામાં કહે છે કે જેઓ સાંખ્ય આદિ શાસ્ત્રીય જ્ઞાનના મહાસાગર હતા, સર્વે સદ્ગુણના ધામ હતા, ખરા અર્થમાં વિજ્ઞાની, અનુભવી અને વૈરાગ્યવાન હતા, જેમની તમામ વૃત્તિઓ સહજ સ્વભાવે સ્વામિનારાયણ ભગવાનમાં અખંડ જોડાયેલી રહેતી હતી। જેમ સૂર્યોદય થતાં અંધારું નાશ પામે, તેમ જેમના યોગમાં આવતા અનેક સંતો ભક્તોનું અજ્ઞાનરૂપી અંધારું દૂર થતું અને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી નિષ્ઠાની ખુમારી જાગતી। એવા મહાસંત સદગુરુ વિધાત્રાનંદ સ્વામીના જીવન વિશે થોડુંક આપણે જાણીએ। સદગુરુ વિધાત્રાનંદ સ્વામીનો જન્મ વડોદરા શહેરમાં વિપ્રકુળમાં થયો હતો। વડોદરામાં બ્રાહ્મણ કુળમાં થયો હતો। એમનું પૂર્વાશ્રમનું નામ હતું વિદ્યારામ। વિદ્યારામ પૂર્વના મુક્તાત્મા હોવાથી નાનપણથી જ એમને સંસાર પ્રત્યે અરુચિ અને ભગવાન ભજવામાં અતિ ઉત્સાહ હતો। તેઓ બાળપણથી જ કૃષ્ણ ભક્તિ કરતા હતા। એમના પિતાશ્રી પણ ભક્ત હૃદયના અને ભાગવતના જ્ઞાતા હતા। તેથી નાનપણથી તેઓ પિતાશ્રી પાસે ભાગવતજી ભણ્યા હતા। ભાગવતજીના સારરૂપે એમણે નક્કી કર્યું કે હાડ માંસના દેહમાં કોઈ માલ નથી। મનુષ્ય દેહનું કર્તવ્ય તો સાચા સંતને મળી ભગવાનનો ભેટો થાય એટલું જ છે। આ સમયે શ્રીહરિની આજ્ઞાથી ખુશાલ ભટ્ટ વડોદરા શહેરમાં ભણવા નિમિત્તે આવ્યા હતા। ગોપાળાનંદ સ્વામી ખુશાલ ભટ્ટનો યોગ થતાં વિદ્યારામને સત્સંગનો ખરેખરો રંગ લાગ્યો। પછી તો તેઓ ખુશાલ ભટ્ટના સંગથી નિષ્ઠાવાન સત્સંગી બન્યા।
એક સંત દ્વારા શ્રીહરિ અતિ અલૌકિક પ્રતાપ જણાવતા હતા. એ નજરે નિહાળી નક્કી કર્યું કે આજે ચોક્કસ કરોડોના કલ્યાણ કરવા માટે શ્રીહરિ પ્રગટ થયા છે. માટે હવે મારે આ જીવન એમને સમર્પણ કરી દેવું. તરત જ વિદ્યારામ 20 વર્ષની યુવાન વયે કુટુંબ પરિવારનો ત્યાગ કરી ભગવાનને ભેટવા માટે ચાલી નીકળ્યા. એક દિવસ સ્વામિનારાયણ ભગવાન ધોરાજીમાં લાલવડ નીચે સભા કરીને બેઠા હતા. ત્યાં લાલવડ છે. ભગવાને એટલો બધો ગુલાલ ઉડાડેલો તે વડ આખો લાલ થઈ ગયેલો. તે સમયે કરજીસણ ગામના નાનાભાઈ ભટ્ટ સંઘ સાથે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. કરજીસણમાં અને આજુબાજુના ગામોમાં સત્સંગ કરાવવામાં મુખ્ય ફાળો નાના ભટ્ટ અને ગોવિંદભાઈનો. તે સંઘમાં આ મુમુક્ષુ વિદ્યારામ આવ્યા હતા ધોરાજીમાં. હા, શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન થતાં વિદ્યારામની સર્વે વૃત્તિઓ સ્વામિનારાયણ ભગવાનમાં ખેંચાઈ ગઈ, સમાધિ થઈ ગઈ. તેમાં અનંત કોટી મુક્તો અને દેવો ઈશ્વરો શ્રી હરિની સેવા કરતા દેખાયા. તેથી વિદ્યારામને શ્રીજી મહારાજના સ્વરૂપનો સુદૃઢ નિશ્ચય થયો. પછી સ્વામિનારાયણ ભગવાને કરુણા કરી વિદ્યારામને જાગૃત કર્યા. ત્યારથી વિદ્યારામે પોતાનું જીવન શ્રી હરિને અર્પણ કર્યું. શ્રીજી મહારાજે કહ્યું, વિદ્યારામ, તમે તો અમારા મુક્ત છો. અમારા સ્વરૂપનું જ્ઞાન સૌને સમજાવવા અહીં આવ્યા છે. પછી સ્વામિનારાયણ ભગવાને એમની મુમુક્ષુતા પારખી ઉત્તમ મુમુક્ષુ જાણીને પૂર્વના કપિલ મુનિના અવતાર એવા વિદ્યારામને સ્વામિનારાયણ ભગવાને સંવત 1858 શ્રાવણ સુદ પૂનમ તારીખ 13/8/1802 શુક્રવારના પવિત્ર દિવસે માંગરોળ ગામમાં ભગવાને મહાદીક્ષા આપી લો. વિદ્યાથી ભરપૂર એવા વિદ્યારામનું નામ સ્વામિનારાયણ ભગવાને વિધાત્રાનંદ સ્વામી પાડ્યું. વિદ્યારામ નામ હતું, વિધાત્રાનંદ સ્વામી નામ પાડ્યું. હવે આપણે સદગુરુ વિધાત્રાનંદ સ્વામીના જીવનના સમજવા જેવા પ્રસંગો ટૂંકમાં જાણીએ કે એક વખત શ્રીજી મહારાજ ગામ ફળેણેથી થોડી દૂર આવેલી ભાદર નદીને કાંઠે વડ નીચે સભા ભરીને ઉપદેશ આપતા હતા. વિધાત્રાનંદ સ્વામી સભામાં બેઠા હતા. તે સમયે શ્રીહરિની ઈચ્છાથી અનંત અવતારો, બ્રહ્માંડના મુખ્ય દેવો, પ્રધાન પુરુષ, મહામાયા સાથે મૂળ પુરુષ વગેરે સૌ શ્રીજી મહારાજના દર્શન કરવા આવ્યા. તેમણે સ્વામિનારાયણ ભગવાનની ષોડશોપચારથી પૂજા કરી, આરતી ઉતારી, પુષ્પના હાર પહેરાવ્યા, પ્રદક્ષિણાઓ ફેર્યા. આવું આશ્ચર્ય જોઈ ત્યાં બેઠેલા કેટલાકને સંશય થયો કે આ અસંખ્ય સ્ત્રી પુરુષો અહીંયા ક્યાંથી આવ્યા? આ સંકલ્પોને અંતર્યામીપણે જાણી સૌના સંશયનું નિવારણ કરવા સ્વામિનારાયણ ભગવાને વિધાત્રાનંદ સ્વામીને આજ્ઞા કરી. તેથી એમણે શાંત પ્રકૃતિથી સભાજનોને સમજાયું કે અનંત પ્રધાન પુરુષ
આવી અને સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરે છે તથા અનેક દેવો પણ સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરવા આવ્યા છે. આ શ્રી સ્વામિનારાયણ ભગવાન અહીં છે છતાં અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર અખંડ બિરાજમાન છે. ભગવાન અહીંયા આવે તો એ અક્ષરધામમાં તો હોય જ, સદા અક્ષરધામમાં બિરાજે છે. અને જે ત્યાં ધામમાં છે તે જ આ પ્રત્યક્ષ મનુષ્યાકાર મૂર્તિ છે. આજ કડીના જીવોને દારૂણ દુઃખમાંથી ઉદ્ધાર કરવા શ્રીજી મહારાજ આજે કરુણા કરી પોતાની સાથે અનંત મુક્તોને લઈને અહીંયા પધાર્યા છે. આ રીતે વિધાત્રાનંદ સ્વામીના વચનથી સર્વના સંશય ટળી ગયા. ઘણાકને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી નિષ્ઠા થઈ. સર્વને સત્ય હકીકત સમજાણી. સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી ધોરાજી પધાર્યા. શ્રીજી મહારાજ પોતામાં દ્રઢ વિશ્વાસ ન હોય એને નિશ્ચય કરાવવા સંત દ્વારા પોતાનું સામર્થ્ય વાપરી જીવને દ્રઢ નિશ્ચય કરાવે છે. વિધાત્રાનંદ સ્વામી દ્વારા શ્રી હરિએ અનેક જીવોને પોતાનો દ્રઢ નિશ્ચય કરાયો હતો. જેમ નરસિંહ મહેતાના પદો એમની ઓળખાણ છે. નિષ્કુળાનંદ કાવ્ય તથા ભક્ત ચિંતામણી એ નિષ્કુળાનંદ સ્વામીની સાચી ઓળખાણ છે. સ્વામીની વાતો એ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની ખરી ઓળખાણ. એમ જ શ્રી હરિકૃષ્ણ સ્વરૂપ અદ્વૈત જ્ઞાન નિર્ણય તથા સહજાનંદ અર્થ દીપિકા આ બંને ગ્રંથો વિધાત્રાનંદ સ્વામીની સાચી ઓળખાણ છે. પોતે વિદ્વાન હતા એટલે એમને 2 ગ્રંથો કરેલા છે. એક સહજાનંદ અર્થ દીપિકા, સહજાનંદ સ્વામીના કેટલા અર્થો થાય છે. બીજો શ્રી હરિકૃષ્ણ સ્વરૂપાદ્વૈત જ્ઞાન નિર્ણય, આ 2 ગ્રંથો છે. અનુભવી અને વિજ્ઞાની આ મહાસંતે એક પુરુષોત્તમ પત્રી નામનો ગ્રંથ પણ રચ્યો છે, જેમાં શ્રી હરિના સ્વરૂપનું આંખે દેખેલ અહેવાલની જેમ યથાર્થ નિરૂપણ કર્યું છે. આ પત્રીમાં યોગીરાજ શ્રી ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કરેલા પુરુષોત્તમ નિરૂપણની સાથે ઘણો ભાગ મળતો આવે છે. તે ઉપરથી જણાય છે કે સદગુરુ વિધાત્રાનંદ સ્વામી, અનાદિ મુક્તરાજ ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોની સાથે ગોષ્ઠી કરી પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ સમજતા હશે. તેથી જ આ મહામુક્તે સહજાનંદ અર્થ દીપિકામાં એક એક મંત્રમાં રોમે રોમે શ્રી સ્વામિનારાયણ ભગવાનની રટના લાગે, સર્વોપરી નિષ્ઠાની ખુમારી જાગે અને મંત્રે મંત્રે દિવ્યાનંદ પ્રગટે એવો ઠાંસી ઠાંસીને મહિમા ભર્યો છે. સ્વામિનારાયણ ભગવાને આ વિધાત્રાનંદ સ્વામીને મંડળધારી સદગુરુ બનાવ્યા હતા. એકવાર સદગુરુ વિધાત્રાનંદ સ્વામી અસંખ્ય જીવોને પ્રગટ પુરુષોત્તમની ઓળખાણ આપવા દેશાંતરમાં ફરવા ગયા હતા. સાંખ્ય જ્ઞાનના મણિ સમાન અને મહાત્મ જ્ઞાને સહિત ભક્તિના શણગાર રૂપ આ સંતે અનેકના સંસારના બંધન તોડી ભગવાનમાં દિલ જોડ્યા છે. પછી પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં સર્વવૃત્તિઓ ખેંચાતા અચાનક સમંડળ વિધાત્રાનંદ સ્વામી
ગઢપુર ગામમાં ઉન્મત્ત ગંગાના કિનારે આવ્યા. આ સદગુરુ વિધાત્રાનંદ સ્વામીના આવતા સાંભળી સ્વામિનારાયણ ભગવાન એમને સામે ચાલીને દર્શન દેવા ગયા. સ્વામિનારાયણ ભગવાન અને સ્વામીની 4 આંખો ભેગી થતાં વિધાત્રાનંદ સ્વામીની તમામ વૃત્તિઓ ભગવાન સ્વામિનારાયણમાં લાગી ગઈ. જેના રૂવાડામાં કોટી કોટી બ્રહ્માંડો ઉડતા ફરે, જેની કોટાન કોટી મુક્તો તથા સર્વે ઈશ્વરો સ્તુતિ કરે, જેવા અક્ષરધામમાં દિવ્ય સ્વરૂપે બિરાજમાન છે, તેવા જ સ્વરૂપે અહીં સદગુરુ વિધાત્રાનંદ સ્વામીને દર્શન થયા. શ્રીહરિના સ્વરૂપનું યથાર્થ વિજ્ઞાન થયું. દિવ્ય દર્શન થતાની સાથે જ સદગુરુ વિધાત્રાનંદ સ્વામીને સંસારના બંધનરૂપ એવા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણેય દેહનો ભાવ નાશ પામી ગયેલો. અહીંયામાં આત્મા તથા પરમાત્માના યથાર્થ જ્ઞાનરૂપી સૂર્ય ઉદય થયો. પછી સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરના દરબારમાં આવ્યા. સભા ભરીને બેઠા હતા. તે સભામાં વિધાત્રાનંદ સ્વામીને આવતા દેખી સ્વામિનારાયણ ભગવાન અતિ રાજી થઈને બોલ્યા, હે ભક્તો, આ વિધાત્રાનંદ સ્વામી મોટા સાધુ છે હો, મહાન પ્રતાપી, સાંખ્ય જ્ઞાનમાં કપિલ મુનિ સમાન પારંગત અને વિદ્વાન છે. સદગુરુ વિધાત્રાનંદ સ્વામીના મુખથી જે સાંખ્ય શાસ્ત્રની તથા વૈરાગ્યની વાતો સાંભળે એને જેમ સૂર્ય ઉગતા અંધારું નાશ પામે ને એમ તમામ વાસના નાશ પામી જાય, મોહ ટળી જાય. એવા વિધાત્રાનંદ સ્વામી વિજ્ઞાની સંત છે. જ્ઞાની નહીં, વિજ્ઞાની. વિશેષ જે જ્ઞાન હોય એને વિજ્ઞાની કહેવાય. એમ સ્વામિનારાયણ ભગવાને સ્વામીની અપાર પ્રશંસા કરી. પછી શ્રીહરિ સ્વામીને સાથે લઈ ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા ગયા. જ્યાં સદગુરુ વિધાત્રાનંદ સ્વામી સાથે સ્વામિનારાયણ ભગવાને સ્નાન કર્યું તે સ્થળ આજે વિધાત્રાનંદ ઘાટ તરીકે પ્રસિદ્ધ છે. સહજાનંદ રૂપી આનંદના મહાસાગરમાં ગરકાવ થયા પછી વિધાત્રાનંદ સ્વામીએ અંતરમાં જે ભાવો સ્ફુર્યા એનો જ એક ગ્રંથ બનાવ્યો. તેમાં એક સહજાનંદ નામના અપાર મહિમા સભર 230 અર્થ કયા છે. બોલે, સહજાનંદ સ્વામી એના 230 અર્થો કર્યા. સહજાનંદ એટલે શું એમ? જે ગ્રંથનું નામ સહજાનંદ અર્થ દીપિકા એવું સાર્થક નામ રાખ્યું છે. 230 અર્થો કર્યા છે. આ ગ્રંથ પૂરો કર્યા પછી વિધાત્રાનંદ સ્વામીએ સદગુરુ નિત્યાનંદ સ્વામીને બતાવ્યું. નિત્યાનંદ સ્વામી પણ મહાનંદને પામ્યા હો. બોલ્યા કે મોટા મોટા વિદ્વાનોને પણ મનમાં સંતોષ થાય એવો આ અજોડ ગ્રંથ છે. સ્વામિનારાયણ ભગવાન પણ આ ગ્રંથ જોઈને અતિ આનંદ પામ્યા હતા. શ્રી હરિધામમાં ગયા પછી પણ સત્સંગ કથા વાર્તા દ્વારા વિધાત્રાનંદ સ્વામી અનેકને શ્રીહરિની સર્વોપરી ઉપાસના દ્રઢ કરાવેલી. એમને અંતિમ ઉંમરમાં પતનો રોગ થયો હતો. તેથી તેઓ વિશેષ ગઢપુરના લક્ષ્મીબાગમાં રહેતા હતા. આ રોગના કારણે સદગુરુ વિધાત્રાનંદ સ્વામીના શરીરમાં જંતુઓ પડ્યા હતા. બોલો, શરીરમાંથી કોઈ જીવાત બહાર પડે ત્યારે એને પોતાને હાથે લઈને પાછી શરીરમાં મૂકી દેતા.
અને કહેતા તેરા ખાના ય હે તુમ ખાઓ. આવી જબરજસ્ત આત્મનિષ્ઠા. અને શ્રીહરિની ઈષ્ટાની કુમારી બાળા આ સદગુરુ સંત વિધાત્રાનંદ સ્વામી હતા. સ્વામિનારાયણ ભગવાનના અખંડ ધ્યાન ભજનને કારણે વિધાત્રાનંદ સ્વામીનું દેહ અભિમાન તથા અન્ય ઈચ્છાઓ ચૂરે ચૂરા થઈને ઉડી ગયા હતા. વિક્રમ સંવંત 1904 ભાદરવા સુદ અમાસને દિવસે વામન અવતાર એવા મૂળજી બ્રહ્મચારીને શ્રી હરિ અનંત મુક્તો અને વિમાનો સહિત તેડવા આવ્યા. ત્યારે પ્રથમ શ્રી હરિએ લક્ષ્મીવાડીએ બિરાજતા ધ્યાનસ્થ વિધાત્રાનંદ સ્વામીને દર્શન આપ્યા. લો સદગુરુ વિધાત્રાનંદ સ્વામીએ કહ્યું, શ્રીજી મહારાજ, આવો મોટો ઠાઠ કોના માટે છે? ત્યારે મંદ મંદ હસતા સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે સ્વામી, વામન ભગવાનના અવતાર એવા મૂળજી બ્રહ્મચારીએ અમારી ખૂબ સેવા કરી, તેથી તેમને અક્ષરધામમાં લઈ જવા માટે જઈએ છીએ. એમ કહી સ્વામિનારાયણ ભગવાન અદૃશ્ય થયા. એટલે વિધાત્રાનંદ સ્વામી ધ્યાનમાંથી જાગૃત થયા. પછી ત્યાં હાજર રહેલા તમામ ભક્તોને સદગુરુ વિધાત્રાનંદ સ્વામીએ કહ્યું, તમે દાદા ખાચરના દરબારમાં જાઓ, શ્રી હરિ મૂળજી બ્રહ્મચારીને તેડવા પધાર્યા છે. એમ જ્યાં વાત કરે એ જ વખતે શ્રીજી મહારાજ મૂળજી બ્રહ્મચારીને ધામમાં તેડી ગયા. થોડી વારમાં એક ભગતે લક્ષ્મીવાડીએ આવીને આના સમાચાર સદગુરુ વિધાત્રાનંદ સ્વામીને આપ્યા. આમ સ્વામિનારાયણ ભગવાન મોટા મોટા સંતો ભક્તોને તેડવા પધારે એને વિધાત્રાનંદ સ્વામી પ્રત્યક્ષ દેખતા. એવા ભજનાનંદી અને દિવ્ય દ્રષ્ટિવાળા મહાન સંત હતા. એકવાર ગામ ઉપલેટા તથા જાડિયાના સત્સંગીઓ જૂનાગઢ ગયા. ત્યાંથી ગઢપુર જવા તૈયાર થયા. એ વખતે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને પગે લાગીને રજા માગતા કહ્યું, અમે ગઢપુર જઈએ છીએ. ત્યારે સ્વામી કે ગઢપુર જાઓ તો ઘેલામાં સ્નાન કરજો, ગોપીનાથજી મહારાજના દર્શન કરજો, પછી લક્ષ્મીવાડીએ સદગુરુ વિધાત્રાનંદ સ્વામીના દર્શન સમાગમ કરજો અને અમારા જય સ્વામિનારાયણ કહીજો. આ સંદેશા સાથે સંઘ ગઢપુર આવ્યો. ગુણાતીતાનંદ સ્વામીના કહેવા મુજબ કેલામાં સ્નાન કરી ગોપીનાથજી મહારાજ વગેરે દેવાના દર્શન કર્યા. પછી લક્ષ્મીવાડીએ વિધાત્રાનંદ સ્વામીના દર્શને ગયા. સ્વામીને દંડવત કરી ગુણાતીતાનંદ સ્વામીના જય સ્વામિનારાયણ કહ્યું, સ્વામી, જૂનાગઢના જોગીએ આપનો સમાગમ કરવાનું કહ્યું છે, માટે અમને સત્સંગનું બળ વધે અને શ્રી હરિની નિષ્ઠા વધે એવી વાતો કરો. વિચાર કરો કે ગુણાતીતાનંદ સ્વામી હરિભક્તોને એમ કહેતા હોય કે તમે ગઢપુર જાઓ તો લક્ષ્મીવાડીએ વિધાત્રાનંદ સ્વામીનો સમાગમ કરજો અને દર્શન કરજો. પછી વિધાત્રાનંદ સ્વામીએ કહ્યું, હૈયામાં રાખવા જેવા એક સ્વામિનારાયણ ભગવાન છે. જો ભગવાન રાખશો તો બધું જ રહેશે, અને ભગવાન નહીં રાખો તો પુત્ર વિનાનું પારણું, મીઠા વિનાનું ભોજન, એના જેવું જીવન વ્યર્થ જશે. જેમ વર વિનાની જાન લઈને ગયા તો જાનૈયાને 30 ગાઉનું રાપલ્યું થયું. પાણી ન પીશું કે પહેલાં વરરાજો લાવો પછી પાણી પાઈશું. વરરાજો ઘરે જતો રહેલો, પાછો અહીંયા કહેતા વ્યર્થ ધક્કો થયો. એમ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને મૂકી જ્યાં ત્યાં માથા ઘસશો તો જન્મ મરણ 184ના ફેરા ઊભા રહેશે.
માટે રોમે રોમ ભક્તિ ધર્મના પુત્ર પ્રગટ પ્રભુ સ્વામિનારાયણ ભગવાને લગ્ન લગાડી દેવી. હાલતા ચાલતા અખંડ એને સંભાળવા તો સર્વે કાર્ય સિદ્ધ થાય છે. આ બાબત સમજાવતા સદગુરુ વિધાત્રાનંદ સ્વામી કાયમ એક દ્રષ્ટાંત દેતા. એક ગ્રસ્ત દીકરાને પરણાવવા સારું ગાડા જોડી જાન લઈને ચાલ્યા. અન્ય જાનૈયા ગાડા દોડાવી આગળ નીકળી ગયા. વરનું ગાડું પાછળ રહી ગયું. પાદરમાં વેવાય હામયું કરવા તૈયાર ઊભા હતા. એને જાનના માણસોને પૂછ્યું, વર ક્યાં? તો કે પાછળ ગાડું આવે છે. ત્યારે વેવાય કે વર આવશે પછી સાકરના પાણી ઉતારો વગેરે મળશે. વર આવ્યા વિના કાંઈ ન મળે. આ દ્રષ્ટાંતનો સિદ્ધાંત એ છે કે સ્વામિનારાયણ ભગવાન વરને ઠેકાણે છે, બીજા બધાએ છે એ જાનૈયાને ઠેકાણે છે. વરરૂપી સર્વોપરી શ્રીજી મહારાજને મૂકી અન્યને આગળ કરશું તો અક્ષરધામ અને ધામનો ધણી સ્વામિનારાયણ ભગવાન નહીં મળે. માટે સ્વામિનારાયણ ભગવાનની ચોખ્ખી સર્વોપરી ઉપાસના રાખજો. શ્રીજી મહારાજની મૂર્તિ પકડી રાખજો. એટલું કરીને કરવાનું છે. આવી રીતે સ્વામીએ વાતો કરીને અનેક ભક્તોને શ્રીહરિની મૂર્તિમાં જોડ્યા હતા અને પુરુષોત્તમ નારાયણના સર્વોપરી ઉપાસક બનાવ્યા હતા. સ્વામિનારાયણ ભગવાન સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, આનંદનો મહાસાગર છે, તમામ મુક્તોના પતિ છે. એવી નિષ્ઠા જેના રોમ રોમમાં વણાયેલી છે એવા વિધાત્રાનંદ સ્વામીનો અંત સમય આવ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાન અનેક મુક્તોને તેડવા મોકલા. અક્ષરધામના મુક્તોએ ગઢપુર લક્ષ્મીવાડીમાં આવીને કહ્યું, હે સ્વામી, અમો તમોને આ વિમાન લઈને તેડવા આવ્યા છે, માટે અમારી સાથે ચાલો. ત્યારે જેની નશે નસમાં સર્વોપરી નિષ્ઠાનો નશો છે એવા મહાવિજ્ઞાની સદગુરુ વિધાત્રાનંદ સ્વામી કહ્યું, હે મુક્તો, जब सर्वोपरि माधुरी मूर्ति स्वामीनारायण भगवान आवेंगे तब हम आवेंगे. आ रीते विधात्रानंद स्वामीनो અને મુક્તોનો સંવાદ ચાલતો હતો. એ વખતે જૂના સાવર ગામના જીવણો ખુમાણ વગેરે ભક્તો વિધાત્રાનંદ સ્વામીના દર્શને આવેલા. એને સ્વામીને વંદન કર્યા અને કહ્યું, આપ કોની હારે વાતો કરો છો? સ્વામી કહે, આ મુક્તો મને તેડવા આવ્યા છે. પછી ભક્તોને પણ મુક્તોના દર્શન થયા. પછી વિધાત્રાનંદ સ્વામી તથા મુક્તોને વંદન કરીને ભક્તો મંદિરમાં દર્શન કરવા આવ્યા. ગોપીનાથજી મહારાજ વગેરે દેવોના દર્શન કરી મંદિરના મહંત સિદ્ધયોગી પરમાનંદ સ્વામીના પગે લાગ્યા. ત્યારે સ્વામીએ પૂછ્યું, દરબાર, લક્ષ્મી બાગમાં માંદા સંતોની ખબર કાઢી, તેમને કેમ છે? ત્યારે જીમણા ખુમાણે કહ્યું કે સ્વામી, વિધાત્રાનંદ સ્વામીને અનેક મુક્તો તેડવા આવ્યા હતા, પરંતુ સ્વામીએ કહ્યું, સ્વામિનારાયણ ભગવાનની માધુરી મૂર્તિ આવેંગે તબ હમ આએંગે. એમ કહી સ્વામિનારાયણ ભગવાનની વાટ જોઈને બેઠા છે. આ મંદિરમાં પરમાનંદ સ્વામી અને દરબારની જ્યાં વાત ચાલે છે ને, એ સમયે અનેક વિમાનો સાથે સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી નીકળ્યા.
દિવ્ય દ્રષ્ટિવાળા શ્રી પરમાનંદ સ્વામીને એમના દર્શન થયા. સ્વામિનારાયણ ભગવાને એમને વાત કરી કે હે સ્વામી, અમો લક્ષ્મી બાગમાં સદગુરુ વિધાત્રાનંદ સ્વામીને તેડવા જઈએ છીએ. ત્યારે પરમાનંદ સ્વામી કે બહુ સારું. પછી સ્વામિનારાયણ ભગવાન આગળ ચાલ્યા એટલે તરત પરમાનંદ સ્વામીએ તમામ સંતો ભક્તો તથા જીમણા ખુમાણ વગેરેને કહ્યું, અત્યારે શ્રીજી મહારાજ આનંદ મુક્તો સાથે લક્ષ્મી બાગમાં વિધાત્રાનંદ સ્વામીને તેડવા ગયા, માટે તમે સૌ લક્ષ્મી બાગમાં જાઓ. મહંત સ્વામીની વાત સાંભળી ઘણા સંતો ભક્તો દોડી લક્ષ્મી બાગે ગયા. એ વખતે ત્યાં ઉપસ્થિત સર્વે સંતો ભક્તોને સ્વામિનારાયણ ભગવાન અને મુક્તોના દર્શન થયા. આમ સદગુરુ વિધાત્રાનંદ સ્વામીએ પ્રૌઢ પ્રતાપ જણાયો. પછી વિક્રમ સંવંત 1907 મહાસુદ પાંચમ તારીખ 6/2/1851 ગુરુવારના દિવસે મહાવિજ્ઞાની વિધાત્રાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન તેડવા પધારેલો. સ્વામીએ તો પ્રથમ સ્વામિનારાયણ ભગવાનને વંદન કર્યા. અતિ પ્રસન્ન એવા સ્વામિનારાયણ ભગવાને વિધાત્રાનંદ સ્વામીને ભૌતિક દેહ તજાવી દિવ્ય દેહ આપ્યો. પછી સૌના દેખતા સદગુરુ વિધાત્રાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન સાથે વિમાનમાં બેઠા. ગઢપુર ધામ લક્ષ્મીવાડીથી અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાનની સેવામાં પહોંચી ગયા. જે સદગુરુ વિધાત્રાનંદ સ્વામીની જેમ ભગવાનની આજ્ઞા ઉપાસનામાં સુદૃઢ રહે છે, તેને સ્વામિનારાયણ ભગવાનનું અખંડ આયુષ્ય આપે, પોતા જેવો અખંડ આકાર આપે છે, પોતાના જેવું અખંડ ઐશ્વર્ય આપે, પોતા જેવો જ અખંડ આનંદ અને અલૌકિકતા અર્પણ કરે છે. આપણે પણ સ્વામીની જેમ આજ્ઞા ઉપાસનામાં સુદૃઢ રહી ભગવાનની સેવા ભક્તિ કરશું તો કરુણામૂર્તિ સ્વામિનારાયણ ભગવાન આપણને પણ આવો જ દિવ્યાનંદ અર્પણ કરશે. પોતાની મૂર્તિનું દાન કરી પોતાના જેવા સુખિયા કરશે. અંતમાં સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી નિષ્ઠાના પ્રવર્તક વિજ્ઞાની સદગુરુ વિધાત્રાનંદ સ્વામી શ્રીના ચરણોમાં કોટાન કોટી દંડવત પ્રણામ. હવે આવે છે સદગુરુ જિજ્ઞાસાનંદ સ્વામી. સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ કરતાં કરતાં નવલખા પર્વતને ઉલ્લંઘી બાલવા કુંડમાં નાહીને કપિલાશ્રમ પધાર્યા. પછી કપિલાશ્રમમાંથી જોગીરાજ આગળ ચાલ્યા. સંવંત 1853 ચૈત્ર સુદ સાતમ તારીખ 4/4/1797 ગુરુવારે બકુરપુર ગામ આવ્યા. બકુરપુર તે ગામમાં એક રામજી મંદિરમાં વૈરાગી સંત રહેતા હતા. વર્ણિરાજ ત્યાં ઉતર્યા. જોઈ મૂર્તિ મનોહર સારી, જાણ્યું જે કોઈ છે અવતારી. માટે સ્નેહથી વિનય કરીને રાખ્યા પોતાની પાસ હરીને. તે મંદિરની બાજુમાં એક ઘર બારી વિપ્ર સીતારામ નામે બાવાજી રહેતા હતા. એના પત્નીનું નામ સમામજસી હતું. તેમને એક 16 વર્ષનો જયરામ નામે પુત્ર અને એક પુત્રી હતી. બે મંદિરના ત્યાગી મહંત પાસે તુલસીકૃત રામાયણ ભણતા હતા.
એમને મહંત અર્થ શીખવે, પણ જ્યાં પોતાને પણ ન સમજાયેલું હોય ત્યાં ખોટો અર્થ બતાવે. એવું જોઈને વર્ણિરાજ શ્રી હરિને દયા આવી. તેથી મહારાજે મહંતને કહ્યું, તમે કહો તો હું એમને અર્થ શીખું? મહંતે હા પાડી. વર્ણિરાજે એનો ખરેખરો અર્થ સમજાયો. એ વાત જયરામદાસે એના બાપુજીને કહી. એક આવ્યા બાળા બ્રહ્મચારી, દિશે દેવતણાય અવતારી. તે તો છે સર્વશાસ્ત્ર સુજાણ, એના સાઘણા કરીએ વખાણ. તે નાના બ્રહ્મચારીએ અમને રામકથાના અર્થ બહુ સારા કરીને સમજાવ્યા. તે સાંભળીને મહંત પણ બહુ રાજી થયા. પછી જયરામના બાપુજી ત્યાં ગયા, વર્ણીને બહુ વિનંતી કરી, પોતાના ઘરે તેડી લાવ્યા. બ્રાહ્મણ પાસે રસોઈ કરાવીને જમાડ્યા. પછી સ્વામિનારાયણ ભગવાને વિનંતી કરીને કહ્યું, અમારા જયરામને તમે ભણાવો. ત્યારે મહારાજ ત્યાં રહ્યા, ભણાવવા લાગ્યા. એક દિવસ મહારાજ ભણાવતા હતા, એમાં નીલકંઠ વર્ણિના શરીરમાંથી તેજ નીકળવા માંડ્યું. તેમાં એ જયરામદાસ અને એની બેન અને એના મા બાપ સર્વને અક્ષરધામ દેખાયું. તેમાં મૂર્તિ દીઠી હરિતણી, કોટી સૂર્યથી શોભિત ઘણી. ઘણું તેજ જે પ્રથમ જણાયું, તે તો મૂર્તિમાં સર્વે સમાયું. પ્રભુનો દેખી પૂર્ણ પ્રતાપ, જાણ્યા એ જ શ્રી કૃષ્ણ છે આપ. ભગવાનના દિવ્ય દર્શન થયા. એને ચારે તરફ બેઠેલા અનંત કોટી મુક્તોના દર્શન થયા. પછી જાગ્રત થયા. બધું તે જ મહારાજને વિશે પાછું હમાઈ ગયું. તેથી જયરામદાસને અને એના માત પિતાને વર્ણી ઉપર બહુ હેત થયું. તેથી નિત્ય પ્રત્યે ધરી પ્રીત, પૂજ્ય પ્રત્યક્ષ ઈષ્ટની રીત. જમાડીને રસોઈ રસાળ, પછી ઠાકોરજીને ધરે થાળ. હવે એકવાર મહારાજ મિત્રોની સાથે કમળ કાંકડી ખાવા ગયા. ગામ પાસે સરોવર એક, તેમાં ઉપજે કમળ અનેક. એક જયરામદાસનો મિત્ર, નામ કૃષ્ણ તંબોળી પવિત્ર. બંને નિત્ય સરોવરે જઈ, આવે અધિક કમળ ફળ લઈ. લાવી શ્રી હરિ આગળ ધરે, પ્રભુ ભાવથી ભક્ષણ કરે. પછી વર્ણીએ એક દિવસ કહ્યું, અમે પણ કમળ કાંકડી ખાવા માટે તમારી સાથે આવશું. એમ કહીને એક દિવસ જયરામદાસ અને એનો મિત્ર કૃષ્ણ તંબોળી અને નીલકંઠ વર્ણીએ ત્રણેય જણ એક ત્રાપામાં બેસીને તરતા હતા. એવામાં વર્ણીએ ત્રાપો ઉતાવળથી હામા કાંઠા તરફ ચલાવ્યો. મારા કેવા શોભે છે, શોભે કેવા હરિ તે સમે, જેમ ક્ષીરો દધી મોજાર. શેષ ઉપર આસન કર્યું, અજહર સમીપ ઉદાર. ભગવાને ત્રાપો કાંઠે ચલાવ્યો. પછી કાંઠે જઈને ત્રણે ઉતરી પડ્યા, પાસેના વનમાં ફરવા લઈ ગયા. ત્યારે જયરામે કહ્યું કે મહારાજ, અહીં તો સિંહ, વાઘ વગેરે હિંસક જનાવર બહુ રહે છે. વર્ણી કહે, એ પશુઓ માણસને શું કરનાર છે? એમ વાત કરતા હતા એવામાં એક મોટો રીંછ આવતો દેખાયો. ત્યારે જયરામે કહ્યું, મહારાજ, આ રીંછ આવે છે
તે આપણને જરૂર મારી નાખશે. વર્ણી કહે તું બોલમાં, મારી પાસે ઊભો રહે, આપણને કાંઈ નહીં કરે. શરીર જોરે ન ગણો સમર્થ, બુદ્ધિ વિનાનું બળ સર્વ વ્યર્થ. જો સિંહ સર્પો કપિરીશ હાથી, નાચે બિચારા જનના કયાથી. ત્યાં એક જોરાવર રીસ જોઈ, તે બે જણે ધીરજ દીધી ખોઈ. પોકાર કીધો ચિત્તમાં ચેતી, હે કૃષ્ણ હે માધવ હે સખેતી. આવી પડ્યું સંકટ આજ ભારી, સહાયતા શ્યામ કરો અમારી. ફેડો પ્રભુ ફોગટની ફજેતી, હે કૃષ્ણ હે માધવ હે સખેતી. આ રીતે ભગવાનને માંડ્યા સંભારો. હે ભગવાન, હે માધવ, હે કૃષ્ણ, સહાય કરો. હે મહારાજ, આ રીસ તો ઝાડવે ચડી જઈશું ને તો પણ જરૂર જીવ લઈશે, માટે હવે ધીરજ નથી રહેતી. કહે હરિ ધીરજ ચિત્ત ધારો, વિશ્વાસ રાખો ઉર્મા મારો. તે રીસ છે દૈવિક દેહધારી, નથી જનોને કદી કષ્ટકારી. પછી પ્રભુએ કરજ્યા હલાયો, તે રીસ તેથી હરિપાસ આવ્યો. ઊભો રહ્યો આગળ છેક આવી, આંસુની ધારા દ્રગથી ચલાવી. ભગવાને હાથની આંગળીની શાન કરી, રીસ મહારાજની પાસે આવ્યો, માથું નમાવી નમસ્કાર કર્યા. નેત્રમાંથી આંસુની ધારા પડવા લાગી. સ્વામિનારાયણ ભગવાન સામું એને જોઈ રહ્યો. જ્યાં સામ સામી શુભ દ્રષ્ટિ સાંધી, પરસ્પરે પ્રીતિ વિશેષ સાધી. દયા ધરી એમ કહ્યું દયાળે, થશે તમારું શુભ અલ્પકાળે. શ્રી હરિ ચપટી વગાડીને કહ્યું હવે વનમાં ચાલ્યો જા. ત્યારે રીસ તુરત વનમાં ચાલ્યો ગયો. પછી જયરામે મહારાજને પૂછ્યું, મહારાજ રીસ કોણ હતો? નીલકંઠ વર્ણી કહે કે જાંબુવાનનો મિત્ર હતો. અમુક કહે છે કે જાંબુવાન હતો. શ્રી કૃષ્ણ ભગવાન ભેગા થવાની બહુ ઈચ્છા હતી, પણ થવાનું નહોતું. પછી એને આકાશવાણીએ કહ્યું હતું, તને કળિયુગમાં ભગવાન મળશે, તે માટે તેને અમે દર્શન દેવા આવ્યા હતા. હવે તજીને તનુરી છતેહ, લેશે રૂડે ઘેર મનુષ્ય દેહ. ભલી રીતે તે મુજ ભક્ત થઈને, અંતે રહેશે મુજ ધામ જઈને. એ વાત સાંભળીને જયરામદાસ બહુ જ આશ્ચર્ય પામ્યો. પછી પાછા વળીને સૌ ઘેર આવતા હતા અને સૌને વાત કરી. એક દિવસ વર્ણિરાજ જયરામ સાથે વનમાં જતા હતા. એવામાં એક વાઘ રસ્તામાં આવીને બેઠો. તે જોઈને જયરામ કહે, આ વાઘ જરૂર મને ખાઈ જાય છે, માટે આ વડ ઉપર ચડી જવું. સ્વામિનારાયણ ભગવાને ધીરજ દીધી, વડ ઉપર ચડવા ન દીધો ને કહે, જયરામ તું વાઘની ચિંતા મનમાંથી કાઢી નાખ. એ વનવાસી પ્રાણી આપણને કાંઈ કરનાર નથી. સ્વામિનારાયણ ભગવાને કહ્યું, જા એ વાઘની આંખમાં આંગળી ઘાલી આવ. ત્યારે જયરામ કહે, વાઘ મને ખાઈ જાય. મહારાજ બહુ વૈઢા અને મૂકલો, પણ 4 પગલાં જઈને પાછો આવે. વળી ફરી મહારાજ વળી જયરામને મોકલે, ત્યારે આગળ જઈને પાછો આવે. એમ કરતાં બીતો બીતો જયરામ જઈને એ વાઘની આંખમાં આંગળી ઘાલીને આવ્યું. પછી શ્રી હરિએ કહ્યું, હવે એના મોઢામાં હાથ ઘાલી આવ. જયરામ કહે, ના, એ વાઘ મને ખાઈ જાય. મહારાજ બહુ કહ્યું. જયરામ બીતો બીતો ગયો, વાઘના મોઢામાં હાથ ઘાલી આવ્યો.
ત્યારે ફરી મહારાજે જયરામને કહ્યું, હવે એના શરીર ઉપર હાથ ફેરવ્યા. ત્યારે જયરામે વાઘ પાસે જઈને એના શરીર ઉપર બધે હાથ ફેરવ્યા. એવી રીતે મહારાજે જયરામને 3 વાર વાઘ પાસે મોકલ્યો. ભગવાને શાન કરી એટલે વાઘ મહારાજને પગે લાગીને મચાયેલો ગયો. પછી જયરામ અને મહારાજ ઘેર આવ્યા. પરંતુ પ્રભુએ વિચાર્યું કે હું આમના સ્નેહમાં બંધાઈ રહીશ તો અનંત જીવનું ભલું કેમ થશે. બીજે દિવસે વહેલી સવારે શ્રીહરિ અચાનક એમને છોડીને જગન્નાથપુરી તરફ ચાલી નીકળ્યા. સવારે ભગવાનને ન જોયા, તેથી તેઓ ગોતવા લાગ્યા, પરંતુ ન મળ્યા. તેથી સૌ ઉદાસ થઈ ગયા. જેમ હાથમાં આવેલો ચિંતામણી ખોવાઈ જાય પછી એનો માલિક ઉદાસ થાય, એમ ચિંતામણી સમાન ભગવાન ચાલ્યા જવાથી જયરામદાસ અને એનો આખો પરિવાર ઉદાસ થયો. શ્રી હરિના ગુણો સંભાળી વિરહમાં વ્યાકુળ થઈને સૌ રડવા લાગ્યા. એની માતા સમા મંજસીએ તો અનાજ ખાવાનું છોડી દીધું. પછી 16 વર્ષના યુવાન પુત્ર જયરામને કહ્યું. પછી બ્રાહ્મણીએ વિચાર્યું મન, ક્યાં ગયા હશે ભગવાન. પુત્ર પોતાનાને કહે માત, સુત મારા તું સાંભળ વાત. જ્યાં ગયા હોય મારો વાલો, વેલા તેડી લાવ ધર્મલાલો. દીકરાને માતા કહે અહીં, નાથ વિના તું આવીશ નાઈ. જયરામદાસે વૈરાગી મહંતને પૂછ્યું, વર્ણી ક્યાં ગયા છે? તો કહે, જ્યારે અહીં મારા આશ્રમમાં હતા ત્યારે કહેતા કે અમારે જગન્નાથપુરીમાં જવું છે, માટે તમે એ દિશા તરફ જાઓ તો જરૂર પ્રભુ તમને મળશે. માતાની આજ્ઞાને મસ્તકે ધરી જયરામ ફરતો ફરતો જગન્નાથપુરી તરફ ચાલ્યો. 20 દિવસે રસ્તામાં એક ગામમાં વર્ણિરાજનો ભેટો થઈ ગયો. પછી હાથ જોડી સ્તુતિ કરી કહ્યું કે મહારાજ, તમે મારા ઘરે ચાલો. મારા માતા પિતા તમને સંભાળ્યા કરે, તમારા વિયોગે રોયા કરે. શ્રીહરિ કહે, તમે મારી સાથે નજીકમાં જગન્નાથપુરી છે ત્યાં ચાલો. તમે દેવી જીવ છો, માટે સંસારનો સંબંધ છોડી દો, એમ જયરામને ઉપદેશ દઈને સાથે લીધો. વર્ણિરાજે એને મુક્ત જાણીને એના દ્વારા બીજા જીવનું રૂડું થાય એમ વિચારી ત્યાગી થવાનું કહ્યું. જેમ કે મહારાજ, મારે સંસારની વાસના છે, માટે નહીં આવું. વર્ણિરાજે કહ્યું, વાસના પૂરી કરવી કોના હાથમાં છે? એમ કેટલો સમજાયો તો પણ હારે રહેવાની ના પાડી. ભગવાન વનમાં આગળ જતા હતા ત્યાં ઝાડી વિસ્તારમાં એક કૂવો આવ્યો. એની બાજુમાં પશુઓને પાણી પીવાનો અવેડો હતો. અવેડો જયરામ પાસે પાણીથી ભરાયો. પછી ભગવાને એમાં પગ બોળ્યો. જ્યારે પ્રભુ પ્રસાદીભૂત પાણી પીધું તેથી જંગલી પ્રાણીઓ વેર વિસરી ગયા. આવ્યા સસલા, હરણ અને શિયાળ, આવ્યા વાઘ અને સિંહના બાળ. પાણી સૌએ મળી સાથે પીધું, જાતિ વૈર વિસારી દીધું. બોલો, પ્રસાદીનું પાણી પીધું તો બધાને વેરવૃત્તિ સમી ગઈ. સમાધિમાં દિવ્ય દર્શન થયા. સૌને જગાડીને અવિનાશી કહે, જાઓ ચાલ્યા વનવાસી. ગયા પ્રાણી ચાલી ચારે પાસે, જોયું નજરે તે જયરામદાસે. ભગવાને પ્રાણીઓને સમાધિ કરાઈ. જયરામદાસે આ બધું જોયું. દીઠો શ્યામનો મહિમા અપાર, તેથી નિશ્ચય થયો નિર્ધાર. તો એ માતા પિતા વૃદ્ધ જાણી, તેની સેવા વિશે પ્રીત જાણી. જાણ્યું તેઓ જશે મોક્ષ જ્યારે, સ્વામી સંગે રહીશું ત્યારે. તો કે મારા માતા પિતા વૃદ્ધ છે એટલે મારે ઘરે જવું પડશે. માતા પિતા ધામમાં જાય
પછી હું તમારી પાસે આવીશ. આગળ ચાલતા રસ્તામાં એક શિવ મંદિર આવ્યું. એની ધર્મશાળામાં ભગવાન અને જયરામદાસ રાત રોકાયા. પછી પોતાનો દ્રઢ નિશ્ચય થાય એવા હેતુથી ભગવાને જયરામને સમાધિ કરાવી. ઈચ્છા જયરામદાસને આવી, તેથી હરિએ સમાધિ કરાવી. એને દેખાડ્યું અક્ષરધામ, પૂજે પ્રભુજીને મુક્ત તમામ. મળી મૂર્તિ પોતાને જેહ, દીઠી અક્ષરધામ માતેહ. પછી જાગ્યા સમાધિથી જ્યારે, કર્યા દંડ પ્રણામ તે ત્યારે. સ્તુતિ હાથ જોડીને ઉચ્ચારી, તમે અક્ષરાતીત મોરારી. મને આજ કૃતાર્થ કીધો, મારો સંશય સૌ હરી લીધો. પછી ત્યાંથી વિચર્યા બે વીર, ગયા મોટી ખાડી તેણે તીર. જય રામને કહે જગદેવ, નાવે ભાડું કરો તત ખેવ. કયો જય રામ ભાડું તે કરવા, લાગ્યું ખાડીનું પાણી ઉતરવા. હવે જયરામ નજીવા ભાડા માટે વાહનવાળા સાથે રગજગ કરવા રહ્યો. સાંજ પડી ગઈ. બીજા સર્વે વાણ વિયા ગયા. એક વાણ બાકી હતું. જયરામની પાસે રૂપિયા હતા પણ લોભિયો હતો. તો કે બીજા વાણ પાસે ગયો કે તું કેટલા રૂપિયા લઈશ? તો કે આટલા. તો કે આટલામાં આવીશ. આમ રક્ષક કરવા ગયા, એમાં હાઈન પડી ગઈ. એક વાણ બાકી હતું. એમાં બેસીને વરણી પોતાની રીતે ત્યાંથી ચાલી નીકળ્યા. જગન્નાથપુરી આવ્યા. ત્યાં ભગવાને સંકલ્પ કરી અનેક અસુરોનો નાશ કરાયો. જયરામ નિષ્કામી હતા, પરંતુ નિર્લોભી નહોતો. નાનપણથી એમનો લોભી સ્વભાવ હતો. તેથી જ આ સમયે પ્રભુ સાથે ન રહી શક્યો. આપણા જીવનમાં પણ લોભને કારણે ભગવાન ભૂલાય છે. જેવી ઈચ્છા પૈસો પામવાની, એવી ઈચ્છા પ્રભુ પામવાની થાય તો તત્કાળ ભગવાન દર્શન થાય. જેવો લોભ ધન કમાવાનો છે, એવો લોભ પ્રભુ પામવાનો જાગે તો તમામ દુઃખ ભાગે અને અખંડ આનંદની પ્રાપ્તિ થાય. માટે લોભ ત્યાગો અને પ્રભુમાં અનુરાગો. થોડા દિવસો બાદ જયરામ પણ પાછળ ત્યાં ભગવાનની પાસે આવ્યો. તેમને સાથે લઈને ભગવાન આગળ ચાલ્યા. વિચરણ કરતાં કરતાં જગન્નાથપુરી પહોંચ્યા. ત્યાં ભગવાન 10 મહિના રોકાણ. ભગવાને અનેક અસુરોનો નાશ કર્યો. અનેકને પોતાનો પ્રૌઢ પ્રતાપ જણાયો. આ બધું જયરામદાસે નજરે નિહાળ્યું હતું. પછી ભગવાન જયરામદાસને સાથે જગન્નાથપુરીથી ચાલી નીકળ્યા. રસ્તામાં જતા એક ગામ આવ્યું. ત્યાં વડના વૃક્ષ નીચે ઉતારો કર્યો. એની સમીપમાં ઘણા વૈરાગી ઉતર્યા હતા. એની પાસે શાલિગ્રામ હતા. ત્યાંના રાજાએ સેવા માટે એક શાલિગ્રામ માંગ્યું, છતાં વૈરાગીએ ન આપ્યું. પછી ભગવાને જયરામદાસને કહ્યું, તું વૈરાગી પાસે શાલિગ્રામ માંગ. એટલે એને વૈરાગી પાસે એક શાલિગ્રામ માંગ્યું. ત્યારે વૈરાગી ક્રોધ કરી ઉઠ્યો. જયરામદાસને ભગાડી મૂક્યો. આ વાત જયરામે સ્વામિનારાયણ ભગવાનને કરી. મહારાજે રાત્રે સંકલ્પ કર્યો એટલે ભગવાનની ઈચ્છા બધા શાલિગ્રામો વૈરાગીઓ જ્યાં મૂક્યા હતા ને ત્યાંથી ઉડીને ગંડકી નદીમાં ડૂબી ગયા. એટલે વૈરાગીએ જાણ્યું કે રાત્રિએ રાજાએ અમારા શાલિગ્રામની ચોરી કરી. બીજે દિવસે ભગવાન પાસે કેટલાક માણસો સાથે ત્યાંના રાજા ઉપદેશ સાંભળવા આવેલા હતા. એને ભગવાને દેવી અને આસુરી 2 પ્રકારના જીવના લક્ષણો કહ્યા. રાજાને વર્ણિરાજ પાસે ઉપદેશ સાંભળતા જોઈ વૈરાગીઓ ખીજાયા. અમારા શાલિગ્રામ તે ચોરી લીધા છે એમ એમના ઉપર આરોપ નાખી મારવા તૈયાર થયા. ત્યારે રાજાએ હુકમ કર્યો. તેથી એમની સેનાએ 2000 વૈરાગીઓનો નાશ કર્યો. આ રીતે ત્યાં ભૂમિનો ભાર ઉતારી ભગવાન જયરામ સાથે ત્યાંથી ચાલી નીકળ્યા.
5 કોસ દૂર ચાલ્યા, ત્યાં એક સુંદર ગામ આવ્યું. ત્યાં શ્રીહરિ રાત રોકાયા. ત્યારે જયરામે ભગવાનને પોતાને ઘર લઈ જવા અતિ આગ્રહ કર્યો. વારે વારે કહે પ્રભુ પાસ, મારે ગામ ચાલો અવિનાશ. કરો ત્યાં જ નિવાસ સદાય, મારા સંબંધી તમને ચાય. મને મોકલ્યો છે એમ કહી, પાછો આવજે કૃષ્ણને લઈ. સુણી બોલિયા શ્રી પરમેશ, મારે કરવા છે તીર્થ વિશેષ. વળી છે ઘણા કરવાના કામ, નહીં આવું તમારે હું ગામ. જવું હોય તો પાછા જ જાઓ, જ્યારે જગતથી ઉદાસી થાઓ. ઉર ઉપજે સત્ય વૈરાગ્ય, ત્યારે કરજો સંબંધીનો ત્યાગ. પછી આવજો પશ્ચિમ દેશ, પાસે રાખીશ તમને હંમેશ. ઉર રાખજો એવો વિચાર, નથી દેહ તણો નિરધાર. સગા સંબંધી સાથે જે સ્નેહ, દ્રઢ માયાનો પાસ છે તેહ. અતિ દુઃખદાયક છે અંતે, માટે સદ્ય તજ્યો છે તે સંતે. ભગવાને આવો ખૂબ ઉપદેશ આપ્યો, છતાં જયરામને સંબંધીનો સ્નેહ ન તૂટ્યો. ભગવાન તેને છોડીને ચાલી નીકળ્યા. હવે જયરામદાસ પાછો જગન્નાથપુરીમાં આવ્યો. ત્યાં એને શરીરમાં ખૂબ તાવ આવ્યો. રોગે કરીને આંખનું દુઃખ થયું. વળી શીતળાનો રોગ થયો, એથી બહુ દુઃખી થયું. એ વખતે એને મહારાજ સાંભળી આવ્યા. નિજ દેહ જાણ્યો નાશવંત, ઘડે ઘાટ અંતરમાં અનંત. જાણે જો હવે સાજો હું થાવું, પાછો ઘેર ફરી નહીં જાઉં. પંડે પશ્ચિમ દેશ જઈશ, સ્વામી કેરી સેવામાં રહીશ. મને હરિએ કઈ ઘણી વાણી, પણ મુજને તે તો ન મનાણી. સગા સંબંધીમાં જીવ જોડ્યો, તેથી હરિનો સંગ છોડ્યો. જાણ્યું હમણાં હું ઘેર રહીશ, પછી શ્રી હરિ પાસ જઈશ. મને ભગવાને ઘણી વાતો કહી, પરંતુ માત પિતાના સ્નેહને કારણે મેં ભગવાનનો સંગ છોડી દીધો. હવે આ દેહનો કોઈ નિર્ધાર નથી. હે નાથ, મને જો આ રોગ મટી જશે તો અમે મારે ઘેર જવું નથી, જરૂર આપની પાસે આવીશ, માટે કૃપા કરો. આ જયરામદાસની પ્રાર્થના ભગવાને સાંભળી, દિવ્ય દર્શન આપી સહાય કરી. તેથી જયરામદાસનો શીતળાનો રોગ મટી ગયો. જ્યારે સાજો થયો ને, ત્યારે ગુજરાત તરફ આવા ચાલી નીકળ્યો. દ્વારકા થઈ, ભગવાનને ખોડતા ખોડતા લોજમાં આવ્યો. શ્રી હરિને લોજમાં રાજાધિરાજ રૂપે સભામાં બેઠેલા જોઈ. યથાર્થ રીતે જયરામદાસે ઓળખા નહીં. તેથી છેટે ઊભા રહ્યા. તેને જોઈને મહારાજ કે એલા જયરામદાસ, એટલો શબ્દ કર્યો. એ સાંભળીને જયરામ દોટ મૂકી. તે કોઈના પગ ઉપર, કોઈના હાથ ઉપર પગ મેલતો શ્રીહરિના ચરણારવિંદ વિશે પડી અતિશય રોવા જ લાગ્યો. તેને જોઈ સુરા ખાચર આદિ કાઠી બોલ્યા, ગધીના ભાગું જા, ભાગું જા, અભડાવી માર્યા. એવા શબ્દ સાંભળીને મહારાજ કે બોલશો નહીં. ત્યારે કાઠી એમ જાણ્યું કે કોઈ મુક્ત હશે. પછી બ્રહ્માનંદ સ્વામી મહારાજને પૂછ્યું, આ કોણ છે? મહારાજ કે એ તો અમારો ભાઈબંધ છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે, તમને તો ઠીક આવા નવા ભાઈબંધ મળે છે. કૃષ્ણ અવતારમાં સુદારામાં મળ્યા હતા, આ અવતારમાં આ મળ્યા. એમ રમૂજ કરીને મહારાજને રાજી કર્યા. પછી શ્રીહરિ જયરામદાસને કહે, તમારી આંખ શેને કારણે ગઈ? ત્યારે જયરામદાસ કે મહારાજ, આપને ગોતતા ગોતતા રસ્તામાં શીતળા નીકળી, તેથી મારી એક આંખ ગઈ. પરંતુ ઘનશ્યામ, तुमको ढूंढ ढूंढ मेरा पाव दुख गया. तमेरी भेट हुई. પછી ભગવાને ઊભા થઈ જયરામદાસને ભાવથી ભેટી પીડ્યા. જયરામદાસને સ્નાન કરાવીને સારા કપડાં પહેરાવ્યા.
પ્રેમથી જમાડ્યા. સ્વામિનારાયણ ભગવાને એને સર્વે સમાચાર પૂછ્યા. જયરામદાસે રસ્તાની વિસ્તારીને વાત કરી. પછી કહેવાય છે કે મહારાજે એકવાર વડતાલમાં રાત્રિએ ભગવાન વાતો કરતા હતા, પરંતુ સંતોને ઊંઘ આવતી. તેથી સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સ્વામીને કહે, સંતોની ઊંઘ કેમ કરીને ટળે? તે વચન સાંભળીને બ્રહ્માનંદ સ્વામીના મનમાં એમ સંકલ્પ થયો, મહારાજે આપણને રંગરંગમાડી જમાડીને ઘણું સુખ આપ્યું, પણ ભેટ્યા નથી. તેથી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, મહારાજ જેટલા સંત જાગે એટલાને તમે ભેટો. તો સવારે સૂતેલા સંત ઉઠે ત્યારે આ વાત સાંભળીને એના મનમાં પશ્ચાતાપ થાય, તો ફરીને ઊંઘે નહીં. એ ઊંઘ ટાળવાનો ઉપાય છે. સ્વામિનારાયણ ભગવાન કે ઠીક, આવો ભેટીએ. એમ કહીને સ્વામિનારાયણ ભગવાન ઊભા થયા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, જગત નિવાસાનંદ સ્વામી વગેરેને ભેટ્યા. તે સમયે જિજ્ઞાસાનંદ સ્વામી શ્રી હરિને ભેટીને ત્યાંથી ચાલ્યા. તે જ્યાં સંત સૂતા હતા તે સર્વેને જગાડીને કહે, તમારો બાપ મળતો છે, તમારો બાપ મળતો છે, એમ કહીને સર્વે સંતને જગાડ્યા. આ રીતે સ્વામિનારાયણ ભગવાને જયરામને દીક્ષા આપી અને જિજ્ઞાસાનંદ સ્વામી નામ પાડ્યું. પછી તેથી સંત આંખો ચોડતા ચોડતા મહારાજને ભેટવા સારું આવ્યું. તે જોઈ સ્વામિનારાયણ ભગવાન કે બ્રહ્માનંદ સ્વામી, આપણે થોડાક હતા ને આ સંત ક્યાંથી આવ્યા? એમ કહીને બોલ્યા, જરૂર જિજ્ઞાસાનંદ સ્વામીના કામ હશે. એમ કહીને મહારાજ જિજ્ઞાસાનંદ સ્વામીને બોલાવવા માંડ્યા, પણ જિજ્ઞાસાનંદ સ્વામીએ તો સાંભળ્યું પણ નહીં. એવી રીતે મળતા મળતા સવાર થઈ ગયું. પછી શ્રી હરિ સ્વામીને કહે, આ તો સવાર થયું. એ વાત સાંભળીને અદ્ભુતાનંદ સ્વામી કે મહારાજ, આપણે ઊંઘ ઉડાડવી હતી તે ઊંઘ ઉડી ગઈ. આવી રીતે જિજ્ઞાસાનંદ સ્વામી સંત સ્નેહી હતા. સંતોને ભગવાન સુખ આપતા હોય તો સૌ સંતોના દિવ્ય લાભ મળે એવી એના દિલમાં ભાવના રહેતી. સહજાનંદ સ્વામી મહારાજની જય.